જય ભીમ, જય જોહાર. તો આપણે કલમ 21ની સમાપ્તિ થઈ ગઈ છે. હવે આપણે કલમ 22ની શરૂઆત કરીએ છીએ. તો કલમ 22 શું કહે છે કે અસ્થિર મગજનું બાળકનું કૃત્ય ગુનો કહેવાય કે ના કહેવાય? તો અસ્થિર મગજ એટલે આપણા દિમાગમાં આવી જ ગયું હોય. અસ્થિર એટલે થોડુંક બુદ્ધિશાળી બાળક ના હોય કે ગાંડું બાળક. ગાંડું તો નહીં કહી શકે, અસ્થિર મગજનું શબ્દ થોડોક સારો લાગે. અસ્થિર મગજનું, અસ્થિર તો સમજી જ ગયા હોય કેવું. તેનું કરેલું કૃત્ય ગુનો કહેવાય કે ન કહેવાય? જો પોતાની સમજણ શક્તિનો ઉપયોગ ન કરી શકતો હોય, તે વ્યક્તિ અસ્થિર મગજનો હોય, તેવો વ્યક્તિએ કરેલું કૃત્ય ગુનો ગણવામાં આવતો નથી. અસ્થિર મગજનું એટલે પાગલ હોય એ. પછી કોઈ શાળામાં વ્યક્તિ પાગલ બનીને ગુનો કરે તે નહીં ચાલે. હા, એ વાતની પણ ખાસ તકેદારી રાખવી. તો કલમ 22 ખબર પડી ગઈ ને? તો ચાલો હવે કલમ 23માં મળીએ. જય જોહાર, જય ભીમ.